अखिल पति कारणम सुप्रगति गुरु रूप तो हम सौवारणम सदगुरु चरण सरोज सुजन मन द्यावही जरा मरण दुखनाथ अचल घर पावही बोल सदगुरु कबीर साहेब गुरु धनी धर्मदास साहेब गुरु लक्ष्मण दास साहेब गुरु जयराम दास साहेब गुरु चतुरदास साहेब गुरु मनोहर दास साहेब गुरु भजन दास साहेब गुरु खेमदास साहेब गुरु मनोहर दास साहेब दीवान श्री दिनेश्वर दास साहेब सर्वे संत की આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે એને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. આને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આજે આજના દિવસે દેશ વિદેશમાં વસતા એવા ગુરુના શિષ્યગણો બધું કામ પડતું મૂકીને ગમે એવું કામ હોય એ પડતું મૂકીને આજે ગુરુ દરબારમાં જાય ને તન મન અને ધનથી જે બને સેવા કરીને પોતાનું ઋણ અદા કરે. આપણા પર ગુરુનું બહુ મોટું ઋણ છે ભાઈ, દેવું. ગુરુ આ જગતની અંદર આ જીવાત્માનો સાચો ઉદ્ધારક છે. પરમાત્માની હાથે પરિચય કરાવનાર ગુરુ છે. ગુરુ ના હોત તો આ જગતમાં અંધારું. એ અંધારા કોણ દૂર કરી શકે? આ બહારના અંધારાની વાત નથી. એટલે મહાભારત ખોલો ભ્રમના તાળા. ગુરુજી મહારાજ કઈ ભ્રમણાઓ આપણા અંદર પડી છે. એ અંધકાર છે. ગમે એટલી કિંમતીમાં કિંમતી ચીજ હોય, વસ્તુ પડી હોય, પણ અંધારામાં હોજે તો મળે ખરી ના મળે. આ કોઈ ચોક્કસ જગ્યાએ મૂકે હોજે તો મળે, પણ પેલી ડોહી જેવી વાત હોય તો કઈ મેળ ખાય. ડોશી ઘરમાં ગોદડું સીવતી હતી ને હોય પડી ગઈ અને અંધારું થઈ એટલે પછી બહાર લાઈટ થોંભલો હતો તે અજવાળું વગેરે તઈ જઈને ગોઠવો માંડી. ધ્યાન રાખજો, આપણી હાલત આવી છે આજે. બહાર જઈને શોધવા માંડી. ડોશીમાં શોધે, આજુબાજુ જતા માણસો પૂછે કે ડોશીમાં શું શોધો? તારે કે સોય હોય તો મારી હોય પડી ગઈ. એટલે એક લાઈન બીજો લાવ્યો, ત્રીજો લાવ્યો, આખું ટોળું વળી ગયું. આ ગુરુ બી હોય ને ચેલા આવ્યા તો શું મળે? શીખલા. તમને જ્ઞાન થઈ જાય ને તો એવું નહીં માનો કે મેં ગુરુથી આગળ નીકળી ગયો. એટલું યાદ રાખો. તમારી પાસે ગમે એટલું જ્ઞાન આવે
પણ ગુરુ પાસે જે અનુભવ છે એ તમારી પાસે અનુભવ નથી. બધું આખું ટોરું થઈ ગયું. બધા હોદો ડોહીમાં હોદે ને પેલા હોદે. આ જગતમાં ગુરુઓ પણ એવા હોય છે. वस्तु कही ढूंढे कही कही योगी आवे हाथ कहे कबीर तब पाई जब भेदी लीजिए भेदी जो जानकार वस्तु कहीं पड़ी આપણે કોઈ તો ડોહીમાં ને હોય કઈ ખોવાયેલી ઘરમાં પોતે કઈ આખા સંસારની હાલત છે પણ કોઈને કહેવું આપણે તો કોઈને કહી શકતા નથી કારણ કે આપણાથી બધા વડીલ માણસો હોય વધારે જાણકાર જ્યાં લાખ 2 લાખ 9 લાખ એવા શિષ્યો હોય એ જ ભૂલો પડેલો હોય તો પછી એને માર્ગ કોણ બતલાવે એટલે એક માણસ કોઈ સમજુ માણસ ત્યાંથી છરકે એટલે હું કરું તો કે ડોસીમાની સોય ખોવાઈ ગઈ તે હોતી તો કઈ ખોવાઈ તો કે અમને ખબર નથી તાર ડોહીમાને પૂછો ને તાર ડોહીમાને પેલો ભાઈ ડોહીમાં સોય કઈ ખોવાઈ તા કે ઘરમાં તારું નખો જાય હોય ઘરમાં બધાને વરગાડી રાખ્યા આ દુનિયામાં આવી હાલત છે એટલે કે ભેદી लिया साथ में दई वस्तु लखाई कोटि जन्म का पंता पल में पहुंची वार लागे खरू अनुभवनी વાત મારે તેદાર બી ટકોર કરી પડી નારાયણભાઈ ને આપણા ભક્તો ભજન બોલતા હતા અને ભજન બહુ સારું હતું આપણા દાદા ગુરુનું ભજન બોલ્યા હતા ને પારખ પદ પરખાવે સદગુરુ હંસ ગતિ સાંભળા મેં તમે આ ભજન બોલો છો તમને ખબર છે ખરી એટલે કોઈનો જવાબ મળ્યો નહીં એટલે મારે કેવું પડ્યું કે તમારે જો જાણવું હોય તો તમારા ગુરુને પૂછો અરે મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે રૂડી એટલે સારું ઉત્તમ એટલે સંતોનો મહિમા બહુ મોટો છે ગુરુનો મહિમા બહુ મોટો છે એટલે ડોહી માગે તો ઘરમાં પડી ગઈ તાકે અહીં શું કરે બધાને વળગાડી ચાલો ઘરમાં હોદો તો પેલા હમજુ મોણે દિવાળી હર ગઈ તો તરત હોય મળી ગઈ ને એમ વસ્તુ આપણે પાસે પડેલી હોય પણ આપણે જાણતા કારણ કે દુનિયા બતાવે જ કઈ નહીં એટલે ધરમદાસ સાહેબ ને કેવું પડે કે મારો હીરો હેરાઈ ગયો કચરે આત્મા રૂપી હીરો ખોટી માન્યતાઓની અંદરમાં ખોવાઈ ગઈ કોઈ બતાવે પાણી પાસે કોઈ કાશે કોઈ મથુરામાં બતાવે બધા હોતે જ છે ને જાય છે ને તઈ ભગવાન મળશે પેલે ભગવાન મળશે પણ સાહેબ શું કહે છે આત્મ જ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા ને કોઈ આત્મ જ્ઞાન મેળવો પહેલા આત્માને ઓળખવાનો પ્રયાસ કરો કે હું કોણ છું આપણે બધા દેહ ભાવે જીવીએ છીએ આ સંસારની મહિમા એ દેહ ભાવ મટાડે છે કોણ ગુરુ મટાડે સદગુરુ મટાડે એટલે કીધું ભટકણ સર્વે છોડી દઈને રહેજો સદગુરુ પાસે આ દેહ દશાને ટાળી દેશે સોમદાસ રહેજો વિશ્વાસે ગુરુના શબ્દમાં વિશ્વાસ કરો કારણ બોલે બોલ અમોલ હિતકારી એક બોલ એમનો આ જીવાત માટે હિતકારી કામ એ ગુરુના મુખમાંથી જે શબ્દ નીકળે છે મહામંત્ર છે શું છે મહામંત્ર એટલે સાહેબ ને કેવું પડ્યું કે ગુરુ મુખવાણી ઉછરે શિષ્ય સાચ કરી જાણ જે ગુરુના મુખમાંથી વાણી નીકળે છે શબ્દ નીકળે છે એને શિષ્ય હંમેશા સાચો માનવાનો ગુરુ હિતકારી છે ભલું કરનાર છે પરોપકારી છે કારણ જલ વૃક્ષ જેવા ઉપકારી છે
પાણી બી ઉપકારી છે ને સાહેબ કે સરોવર તરવર સંજન ચોથા વર્ષે પરમાર્થને કારણે ચારો ધરી આ બધા પરમાર્થ એટલે ગુરુ જેવા કોઈ આ જીવાત્માના પરમાર્થી નથી અને ગુરુની કૃપા થાય તો જ શિષ્યની વેડા વળવાની ને તો નહીં વળે એટલે કેવામાં બોલે બોલ અમોલ હિતકારી હિતકાર અવરના અવનીમાં આ અવની એટલે દુનિયામાં સંસારમાં ગુરુ જેવા કોઈ ઉપકારી નથી હિતકારી નથી હિતકારી અવરના અવનીમાં જુઓ નહીં ગુરુ કરણીમાં અને ગુરુ પણ છે ને પંચભૌતિક શરીરમાં જ રહેશે ને એમની ભૂલો થઈ જાય નથી થતી એવી નથી અમારા ગંડા સાહેબ કહેતા હતા ગુરુ પંચભૌતિક શરીરમાં છે એટલે ગમે ત્યાં એમની પણ ભૂલ થાય પણ એ ભૂલ સુધારવાનું કામ પણ શિષ્યનું છે ગુરુ ભૂલા પડે છે ને તો કોણ ચેતવે છે શિષ્ય મચ્છેન્દ્રનાથ ભૂલો પડી ગયો તેમને ચેતવ્યા કોને ગોરખનાથ એમના ચેલા એટલે એવું નહીં માનવાનું કે ગુરુ ભૂલ ના કરે ગુરુને બી ભૂલ થાય એનો સંશય દૂર કરવા માટે પણ તમારે એનો પ્રશ્ન કરવો જોઈએ કે ગુરુ મહારાજ આવું થાય કે આવું થાય ભલે તમે એમની જોડે બીજું તો ના કરો પણ આ તો તમે કહી શકો ત્રિયારાજમાં જઈને હવે આપણે ત્રિયારાજ એટલે કઈ મેં પેલો ભોંજગઢમાં હતો ત્રિયારાજ કઈ આવ્યો છે પણ આસામ છે ને આસામ અત્યારનું એ ત્રિયારાજ એ જાદુઈ અને બધી વિદ્યા જાણનારો આસામમાં ત્રિયારાજમાં જતો રહ્યો ગોરખનાથ હવે તઈ તો એને આખો સંસાર મોડી દીધો કોને મચ્છેન્દ્રનાથ એટલે ગોરખનાથ હોતા હોતા તઈ પહોંચી ગયા ત્રિયારાજ આ તબલું વાગે ને તબલું એમાંથી બી અવાજ એવો નીકળવો જોઈએ ચેતવવાનો તે હજુ નથી વાત બરાબર ગોરખનાથ મરદંગ લીધી અને બગાડા માંડ્યો કેવું કે ચેત મચ્છંદર ગોરખ આયા ચેત મચ્છંદર ગોરખ આયા એવો તાલ વગાડે ગોરખ પેલો એ જાગી ગયા વચમાં બધું મેં છોડી દીધું એ જાગૃત થઈ ગયા પણ તઈ માયા બંધાયેલી તેને શું કરું હવે એને છોડવા માટે કઈ તો ઉતકી કરવી પડે મચ્છેન્દ્રનાથ પછી તે રોકાઈ ગયા એટલે કે દાડે કે જા છોકરા નવડાવી લાય તે ગવર્નંદે લઈને તે બરાબર નવડાને પેલો ધોબી કપડો ધોવે એમ ધોતેલો એ છોરું જીવતું રહે ખરું એને મોહ છોડાવવાનો છે ખરેખર આપણને જે બંધન છે મોહનું છે સંસાર ત્યાગે ત્યાગી નહીં ભલે કહે સૌ કોઈ પણ મોહ ત્યાગે સોમદાસ ત્યાગી કહાવે છે ભલે તમે સંસારમાં રહ્યા પણ કશા પર તે મોહ ના હોવો જોઈએ અતિશય તમે કોઈને પ્રેમ કરો શુદ્ધ હોય પણ પછી એમાંથી જ મોહ પ્રગટે એને રાગ કહેવામાં આવે શું રાગ એ મોહ થઈ જાય એટલે એને મોહમાંથી છોડાવવાનો હતો બરાબર પછાડીને ધોઈ લાવ્યો પછી ખીટી વરગડ લટકાઈ દીધું હુકાવા નાખી દીધો પેલા છોકરાને નવડાયેલો કે નવડાયેલો કઈ છે એ તઈ હુકાય છે કે હુકાઈ જોઈને જોઈ તો ખલાસ કરી નાખી તો ગુરુની ભૂલ થતી હોય તો શિષ્ય ટકોર કરી શકે છે એ શિષ્યની ફરજ છે અને એવી કોઈ ભૂલ થઈને તમે છોડી દેશો
અને તમને જે મુક્તિના છેલ્લા દરવાજે પગ મૂકીને પહેવાનું છે અને ત્યાંથી તમે પાછા વળી જાઓ. થાય ને? એટલે કીધું જલ વૃક્ષ જેવા ઉપકારી. ગુરુનો મહિમા એટલે એમનો મહિમા મોટો છે. જલ વૃક્ષ જેવા ઉપકારી છે અને જ્યાં સુધી ગુરુની કૃપા ના થાય અને ગુરુ મહારાજ આ શિષ્ય પર કે જીવ પર કૃપા ના કરે ત્યાં સુધી એને મોક્ષ મળવાનો નથી. આ મોક્ષની વાતો તમે સાંભળી લીધી ને કે મોક્ષ ક્યારે કહેવાય. માણેકદાસ સાહેબ કે મુકુંદ કબીર ક્ષય કરો મોહનો. ક્ષય એટલે નાશ. મારા મોહનો નાશ કરો. માણેકદાસ ને પેટનાર મોહનો ક્ષય થાય તો માલિક મળે. મળે ને? એટલે મુકુંદ કબીર છે એમના ગુરુ હતા માણેકદાસ. એમને કીધું વિનય કરી મુકુંદ કબીર ક્ષય કરો મોહનો. માણેકદાસ ની ભેટના મારો મોહનો ક્ષય થશે તો મારો માલિક મને મળવાનો છે. એમ કોણ મેળવે છે? મેળાવડાવે છે ગુરુ. એટલે સાહેબ ને કેવું પડે ગુરુ ગોવિંદો નો ખડે કિनको લાગુ પાય પણ બલિહારી ગુરુદેવ ને जिसने ગોવિંદ દિયો. આટલો મોટો ગુરુનો ઉપકાર છે સાહેબ આપણી પર. એટલે ઉપકાર કરે ગુરુ જીવનમાં. સોમદાસ જાય નિજ વતનમાં. ગુરુ આપણા પર ઉપકાર કરે તો આપણે પોતાના વતનમાં જઈ શકવાના અને માલિકનો ભેટો કરી શકવાનો. એટલે કીધું વિભુ દર્શન જય જય. વિભુ એટલે પરમાત્મા, માલિક, સાહેબ. વિભુ દર્શન જય જયકારી. માલિક મળ્યા આપણને ભેટ કરાવી દીધો. સાહેબ ગુરુનો મહિમા છે સાહેબ. એટલે આ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે દર વર્ષે અને દર વર્ષમાં એક વખત આવે. પૂર્ણિમાઓ તો બધી 11, 12 આવે, કોઈ વખત 13 હોય આવે. કેવી રીતના ભાઈ? કોઈ અધિક મહિનો આવી જાય 13 પૂનમ થાય. સમજ્યા ને? હમણે ગયો ને આપણે બે જેઠ ગયા ને, એક અધિક ને એક નિજ દેશ. તો 13 પૂનમ થવાની સાહેબ. 13 એમાંની આપણે આજે ગુરુ પૂર્ણિમા કરસુદ પૂર્ણિમા. એટલે આજનો દિવસ શિષ્યોનો અને ગુરુનો સંવાદ કરવાનો છે. પૂછજો તમારે જે પૂછવું હોય તે. તમારું સમાધાન કરવાનું કામ ગુરુનું છે. એટલે સદગુરુ કબીર સાહેબ આ જગતની અંદર અમારા જયરામદાસ સાહેબ શું કે છે? દાદા ગુરુ જયરામદાસ સાહેબ કે કલમ કરું સબરાય કલમ અષ્ટાદશ ભારની. કલમ અષ્ટાદશ ભારની. શાહી દધ્યુનું જળ આ બધી વનસ્પતિ છે ને એને કાપીને કલમ બનાવે અને જેટલા દરિયા છે એનું પોણીની શાહી બનાવે. જયરામ કહે કોણ લખી શકે ગુરુના ગુણનું બળ. એટલે ગુરુને બી તમારે એવો નહીં સમજવાનો એ ભલે મનુષ્યના રૂપમાં છે. એટલે સાહેબે ચેતવણી કે ગુરુ को मानुष जानते ते नर कही हंग होय दुखी संसार में आगे यम का. गुरु ने माणस तरीके नहीं मान. કાલે એક ભાઈ મને આવ્યા અમુક ગાઈડ લેવા માટે. મેં એને આપી અમુક પણ પેલા આ જાવ કરી એટલે કઈ મજા આવી નહીં કે અમારે તો તમારી કૃપા જોઈએ સાહેબ. નહીં તો કૃપા તો આપણા સાહેબ ને જોઈએ. અમે કઈ સાહેબ ને જોયા? અમે તો તમને જોયા છે. ધ્યાન રાખજો આ વસ્તુ. અને કબીર સાહેબ આવ્યા વગર માત પિતા આવ્યા.
છતાં શરીર કેવું હતું? મનુષ્ય જેવું હતું ને, મનુષ્ય જેવું. તમે જુઓ તો ખરા, તો બીજા રૂપમાં ના આવે તે. એટલે લોકો એમની પાછળ ના પડે, સમજ્યા ને? ઓળખી જાય તો શું થાય? કોઈ છોડે ખરા? એ આપણા જેવા છે. એટલે તો બધા કે કબીર આપણા જેવા થતા ને, એટલે તો બધા કે પારખી લોકો. આપણે નહીં કહેતા, આપણે તો માનીએ છીએ. કબીર સાહેબ આપણા જેવા નથી સાહેબ. એ મનુષ્ય જેવું શરીર દેખાવાનું કર્યું. અને જો પંચભૌતિક શરીર હોત તો 52 કસોટી શેખ કે લીધી. નાશ થઈ જાય કે ના થઈ જાય શરીર? અને કસોટી એટલે કેવી? જળ પાણી ગંગા જળમાં નાખવું, કડકડતા તેલમાં નાખવું, હાથી છોડાવવો, તલવાર ચલાવી. તારા લોકોથી પછી ના સાંભળે ન કહે તો બધું કલ્પિત છે એમ કે હા કે કલ્પિત. અને એવા એ કરે તે સાચું, એવા એ કરે એટલે આપણને કે ને અમે કરીએ તે સાચું એમ. તો કબીર સાહેબ હતા તે વખતે તમારે જોવું જોઈએ ને ખરેખર આ કલ્પિત છે કેવું. માને ખરા પણ સ્વીકારે નહીં. હું માને ખરા પણ સ્વીકારે નહીં સાહેબ. પણ મને એક પારખી સંત કીધું એ લોકો બી એમને એમ કબીર સાહેબને માને બરાબર નથી માનતા એવું નથી એમ, પણ આવામાં ખુલ્લા જાહેરમાં નહીં સ્વીકારતા. એનો શું મતલબ ભાઈ? જાહેરમાં સ્વીકારો. હકીકત તો હકીકત જ છે ને. હકીકત ના કોણ કહી શકે કે ભાઈ આ ખોટું છે? 52 કસની લીધી એવું તો સાહેબ કઈ બધા પરચા બી છે નથી એવું ને. હમણાં જ બોલ્યા ને, જપોરે મન સદગુરુ સાહેબ કવિ તેરી મીટે ભવો ભવ કી પીડ. આ ભવ નહીં પણ ભવો ભવની પીડ એટલે દુઃખ તારું મટી જાય, એની મુક્તિ થઈ જાય. તો પછી દુઃખ માટે કે ના મટી જાય? અને આવવા જવાનું રહે તો કાયમ ભોગવવું જ પડે. તેરી મીટે ભવો ભવ કી પીડ, રોગ હુआ बादशाह को. આવ્યું ને? અને ઇતિહાસ બોલે છે છતાં સ્વીકારવા તૈયાર નથી. એવું કહેવાય. એટલે હકીકતને સ્વીકારી લો એટલે તમને ત્યાં સત્ય વસ્તુ સમજાઈ જાય. પણ તર્કવાદી માણસો તર્ક જ કર્યા કરે. હા કે તર્ક કર્યા કરે. આનું આમ થયું તો આનું શું થયું ભાઈ? એક જણ કે આ ભગવાને બનાવ્યું ખરું, તો આ બધું આકાશ બનાવ્યું તે બધું ઘડી ઘડીને કઈ નાખ્યું હશે? વાતો બરાબર છે ને. ત્યાં મૂર્ખા ડુંગરો કઈથી બન્યા? એ કાયદું તે જ નાખ્યું ને. આપણે એવું એવી રીતના સમજાવવું પડે ને. બહુ તર્ક કરે ને એવું સમજાવવું પડે કે આ બધું ઘડી ઘડીને કઈ નાખ્યું હશે? આ ડુંગરો બન્યા, પહાડ બન્યા, તે કઈથી બનાવ્યું? કમ બની ગયા. જ્યારે એવી વસ્તુનો ચર્ચા થાય તો એને આવો જવાબ આપવો પડે સાહેબ. ભલે એનું સમાધાન થાય કે ના થાય, પણ ગુરુ હંમેશા સમાધાન કરાવે છે. એનો અનુભવ કરાવી દે, એનો અનુભવ કરાવી દે, એનું સમાધાન થઈ જાય. અને જ્યારે ઘણા એમ કે છે આ શરીરમાં માલિક છે, એવો દુઃખી શું કરવા થાય? એવો દુઃખી શું કરવા થાય? પણ શરીરમાં જે આત્મા છે એ માલિકનું સ્વરૂપ છે સાહેબ. ઘણી વખત એને પણ સાહેબ કીધો. હું કીધું એને સાહેબ કીધો. એ સજાતીના રૂપમાં કીધું. કેવું? સજાતીના રૂપમાં. એક સોનાનું આખું ચોરસું હોય, એમાંથી એક જણસ બનાવી હોય તો પેલું સોનું સોનું જ છે ને. પણ પેલું એટલે સજાતીના રૂપમાં આપણે એને હરખાવવું પડે. આપણે પેલું બનાવેલું છે ને ભજન, બિંદુ સાગર મોહી, સાગર બિંદુ મોહી. સાગરનું પાણી ને બિંદુ એક હરખું જ છે.
પણ બિંદુ એ બિંદુ છે, એની તાકાત પેલા જેલી નથી. દરિયો વાદળ થઈને બધું આખું પાણી જેવું બધું પાણી મગ્ન બનાવી દે, અને આ બિંદુ પડે તો પગ તરે કચડાયા કરે ને, તે આની આવી હાલત છે. એટલે એ સજાતીના રૂપમાં કહેવામાં આવ્યું છે. અને સાહેબે પહેલું લક્ષ્ય ક્યાં બતાવ્યું? આત્માને જ બતાવ્યું. પહેલા તમે તમારા એટલે તમે પોતે પોતાને ઓળખો, પછી તમને ખબર પડશે કે મારો બાપ કોણ. વાતો બરાબર ને? પહેલા આપણે વિચાર કરવાનો છે ને કે ભાઈ હું કોણ છું. એટલે આપણે આત્મા, પણ આપણે આત્મા તરીકે જીવતા નથી, આપણે દેહ ભાવે જીવીએ છીએ. અને દેહ ભાવે જીવીએ એટલે જ મીરાબાઈ કહ્યું કે તારા આત્માને ઓળખ્યા વિના રે લક્ષ 84, તારી ભ્રમણાને ભાગ્યા વિના રે ભવનો ફેરો. તા ભવના ફેરા મટાડવા વાળા ગુરુ છે સાહેબ. એટલે વરીને આપણે લાવીને તઈ જ મૂકી દે. અને એટલે સાહેબ ને કેવું પડે, આત્મજ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા ને કોઈ કાશી. એટલે મેં ભજન લખ્યું છે. ભીતર લગની લાગી રે મને સાહેબ મળ્યા, ભીતર લગની ભીતર લગની લાગી રે મને સાહેબ મળ્યા. સાહેબ મળ્યા મારા કારજ સરિયા, સાહેબ મળ્યા મારા કારજ સરિયા. ભીતર લગની લાગી રે મને સાહેબ મળ્યા. કાશી ના જાઉં હું તો મથુરા ના જાઉં. બોલો સંત ચરણ ચિત ધરિયા રે મને સાહેબ મળ્યા. સંત મળ્યા હો ભીતર લગની લાગી રે મને સાહેબ મળ્યા. તીર્થ ના જાઉં તો ગંગા ના નાવું. તીર્થ ના જાઉં તો ગંગા ના નાવું. સત્સંગમાં નિત ભળ્યા રે મને સાહેબ મળ્યા. મળ્યા ભીતર લગની લાગી રે મને સાહેબ મળ્યા. મઠ મંદિર મારે કામ નહીં આવે, મઠ મંદિર મારે કામ નહીં આવે. સોહંગ ઘરમાં ફર્યા રે મને સાહેબ મળ્યા. સોહંગ મળ્યા સોહંગ ઘરમાં ઠર્યા રે મને સાહેબ મળ્યા. મળ્યા હો ભીતર લગનીલા
કી રે મને સાહેબ મળ્યા. પ્રગટ ગુરુ સોમદાસ જગમાં પ્રગટ ગુરુ સોમદાસ જગમાં પ્રીત કરંતા કર્યા રે મન સાહેબ મળ્યા. પ્રીત પ્રીત કરંતા મળ્યા રે મન સાહેબ મળ્યા. પ્રીત કર્યા રે મન સાહેબ મળ્યા. હો ભીતર લગની લાગી રે મન સાહેબ મળ્યા. ભીતરમાં આત્મા ક્યાં છે? ભીતરમાં. આત્માને જાણો તો પરમાત્માનો પરિચય થવાનો છે સાહેબ. સાહેબે કીધું આત્મ મેં પરમાત્મ દર્શે લખે કબીરા સાહેબ. આ તો અનુભવ કરવાનો સાહેબ. અનુભવ કરીશું તો આપણી બધી ભટકણ મટી જવાની છે. અને આ જગતની અંદર પ્રગટ દેવ કોણ? પ્રગટ દેવ છે જગતમાં સાધુ ગુરુ ને સંત. સોમદાસ ને ગુરુ મને મળ્યા. મટી ગયો સબ તન. પ્રેમે સેવા કીધી રે જેથી બેઠા, પણ પ્રેમથી સેવા કરવી પડશે એમની ભાઈ. ના આવવો જોઈએ. એટલે ગુરુ વગર આ શિષ્યની ભ્રમણાઓ કોઈ તોડી શકે એમ નથી. એટલે મીરાબાઈને કીધું તારા આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં તારી ભ્રમણાને ભાગ્યા વિના ભવનો ફેરો નહીં ટળે. બાકી આજ મીરાબાઈ આપ તો મેરે ગિરધરલાલ દૂસરા નો કોઈ કહેવા કેમ ભાઈ એકદમ પલટી ગયા? કારણ કે એમને ગુરુ મળી ગયા. કોણ મળ્યા? રોહિદાસ ચમાર ગુરુ મળ્યા સાહેબ. ગુરુ કરવા હોય તો નાત જાત નહીં જોવાની. હા, નાત જોવા નહીં રહેશે. એને જ્ઞાન પરખો. જાત ન પૂછો સાધુ કી, પૂછ લીजिए ज्ञान. मोल करो तलवार का, पड़े रहने दो. म्यान કઈ કામની નથી ભાઈ. આ म्यान જ છે. એમાં તલવાર લઈ રહી છે સમજો. એટલે તમે તલવાર કરતા મોટી મિયાર રાખો. ગુરુ શિષ્યને હરીફાઈ થઈ. પેલો કે મેં તને આમ કરાખું, પેલો મેં તને આમ કર. પણ ગુરુ તે છે ને, ગુરુ છે ને બધી કળા શીખવે, એક કળા ના શીખવે, એનું નામ ગુરુ. પણ સાહેબ મેં તો મારું બધું નીચોવીને તમારામાં નાખી દીધું. યાદ મેં કોઈ વસ્તુ બાકી નહીં રાખી. મેં તો તમને કાયમ કહું, તમે પૂછો મને, મારી રચનાનું પૂછો, સાહેબની રચનાનું પૂછો, બીજી કોઈ સંતની રચનાનું પૂછો. પણ હું જાણતો હોય તો કહીશ, નહીં જાણતો હું નહીં કહું. મારો પણ એમાં થોડો તજુર્બો તો જોઈએ તો હું તમને છાતી ટોકીને કહી શકું. આ મીરાબાઈને રોહિદાસ ચમાર મળ્યા. એટલે કે રોહિદાસ ની ચીલી મીરાબાઈ બોલ્યા કે છે બાર પાડીને. ક્ષત્રાણી હતા, વિચાર કરો. રાણી હતા ચિત્તોડના ને, છતાં એમને એક દિવસે પોણી ભરતા હતા. તે 4-5 સાધુઓની ટોળી નીકળી. ચિમનભાઈ, અમારા ચિમનભાઈ ભજન બોલે છે, ખબર છે કે બોલો છે? કેમ રહેવાય મારા ગુરુ વિના, કેમ રહેવાય? મીરાબાઈ તે વખત ગુરુ નહીં કરેલા સાહેબ, અને કૃષ્ણની ભક્તિ કરેલી. પેલા સાધુ સંતો આવેલા, નાની હતી તો રમતા રમતા એને આલી દીધી. એને જોડે પ્રેમ થઈ. તે વખત ગુરુ નહીં કરે.
એટલે આ ભજન બનાવ્યું મીરાબાઈ, કેમ રહેવાય મહારાજ ગુરુ વિના કેમ રહેવાય? ધર્મની બેની મારી નુગરી ને સુગરી, તારા હાથનું પોણી કોણ પીવું આવે છે ને બધું. આપણે નુગરાનું ખાઈ હોય લે, આ તો પોણી ને પીવાનું ના કહી દીધું. વિચાર તો કરો, આપણે બધું ચાલે. નુગરાને હોય આપણે લઈ લે હાથ, ના કહી દીધું કે તારું મને નહીં ખપે સાહેબ. તો પછી પાઠ પુરાયો ને કંઠી બાંધીને ઘેર ગઈ. તાકે આ બધું હું કરીને આવી તોડી નાખ, એ તને ઘરમાં નહીં પહેવા દે. તાકે કંઠી ના તોડું, તારા ઘરમાં ના પહેવા, વાડામાં ઝૂંપડી બંધાવ, તારા મેલની મને કઈ પડી? વિચાર કરો. આપણે તો આપણા પુરુષોની તારીફ કરીએ, પણ જો સ્ત્રીઓ પણ કેવી એ થઈ ગઈ છે. જો તે તોરલ ને અરે જાડેજાને તોરલ ના મળ્યા હોત એનો ઉદ્ધાર ના થતે. એ બઈ છે મિલર દે, એ પણ બઈ. એને પણ એટલી બધી ભક્તિ કરી કે પેલા કપટ કરવા આવેલો તેને બાજુ પર કરી દીધો. સંતો થઈ ગયા. આપણે પેલું ભજન બોલ ખોલો ભરમ ના તાળે, એ બેનનું જ છે ને. કોઈ સંત કોણ કે સ્ત્રીઓ સંત નહીં થતી? આપણા કરતા એનું નામ બહુ જ્ઞાન સાહેબ. ગંગા સતી જો ઘણા કે ગંગા સતી ને પાનબાઈ સાસુ થાય, પણ એવું નથી. એ લોંડી હતી. આપણામાં લૂંડી કહેવાય. શું કહેવાય? લૂંડી. આપણે લૂંડીને મોકલીએ ને છોકરી વાળા ત્યારે 2-4 દાડા મોકલ્યા, તેવી રીતના એમને ઠકરાણામાં મોકલેલા. પણ એમને બેને દોસ્તી થઈ ગઈ, પેલી વખત જ રોકાઈ ગઈ. વિચાર કરો, એને બોધ આપ્યા. અને ગંગા સતીએ ખાલી 52 ભજન બનાવ્યા. પણ તમે જોવા જાય એની વાણી કેટલી બધી બોલાય છે ને, બહુ બોલાય છે. અને પાનબાઈએ 5 ભજન બનાવેલા છે. 5 તમને આપેલી છે ને જેરો, જો એટલે સ્ત્રીઓમાં પણ સંતો થઈ ગયા છે, નથી થયું નથી. એટલે આપણે કોઈ એવું વેરો ઓતરો રાખવાની કોઈ જરૂર નથી સાહેબ. પણ સત્ય કઈ મળે. પણ શાસ્ત્રોમાં એવું કીધું, સ્ત્રીઓથી બોધ ના લેવાય, કંઠી ના બંધાવાય, એવું કહેવાય છે. તો આ લોકો જે બોઈંદી છે તારે ગુરુ શિષ્યનો નાતો થયો ને, એવું કેવું. વર્તમાનમાં આવી બધી માન્યતાઓ છે. એમના ગુરુમાનું નામ છે, ગુરુમાનું નામ છે સાહેબ. બહુ એના સેવકે બહુ. વડોદરા એકલા સેવકભાઈ મને લઈ ગયેલા. એવા બધા એમની કંઠી પહેરી છે અમને. આ છોકરાઓ બધા એમની કંઠી પહેરી અને માને છે બહુ. એટલે આપણી અંદરમાં પુરુષ પ્રધાન દેશની અંદરમાં થોડુંક આવું ચાલે છે. આપણે લક્ષ્મી માતાને પંજો ના આવેલો ને, આપણે કાશીથી પંજો ના આવેલો કે અમે માતાઓને પંજા નહીં હાલતા. મંગળદાસે લખેલું છે ચોપડીમાં, આપણે ભક્તિ પ્રબોધમાં, એમના અંદરમાં છપાઈ છે. તારે કબીર સાહેબ પહેલા જે બોધ આપ્યો 4 ગુરુની અંદરમાં બૈદ હતા, રાજપૂતાણી. તમે ઉઠાવીને જોઈ લો તમારો અનુરાગ સાગર. 4 ગુરુની અંદર એ પહેલા ગુરુ બૈદ હતા. મારે બહુ મહંતો જો આની ચર્ચા ચાલે. સાહેબ આવું કે છે આપણા ગુરુ ગાદીમાં, તો સાહેબ કમે એમને 4 ગુરુમાં પહેલા બઈને બનાયા. એટલે બાકી તો જે લોકો અનુભવી છે એ તો એમ કે તમને જયથી જ્ઞાન મળતું તમે લઈ લો. અને જ્ઞાન લીધેલો પછી ગુરુ શિષ્યનો નામ તો થાય કે ના થાય? તો સદગુરુના પ્યારા હરિજનો, આજે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે.
અને ગુરુ પૂર્ણિનો મહિમા, એનો મહિમા બહુ મોટો છે સાહેબ. સદગુરુ કબીર સાહેબ ગુરુની કેટલી બધી પ્રશંસા કરી તમે જુઓ. સબ ધરતી કાગજ કરું લેખની બન રાય, સાત समंदर की शाही करूं पण गुरु गुण लिखा न जाए. केला कहीं तो कहीं होते कहाँ तक बढ़ूं गुण तुम्हारा. कबीर नाम है अपरंपार. केला अपरंपार, જેનો કોઈ પાર નહીં સાહેબ, જેનો કોઈ છેડો નહીં, જેનો કોઈ એન્ડ નહીં. સમજ્યા? कहाँ तक તમે કબીર નામ की महिमा નો तो कोई पाठ करता नहीं એટલે તમને ખબર નહીં. કબીર 40 કબીર બાવની માં છે. कहाँ तक बढ़ूं गुण तुम्हारा, कबीर नाम है अपरंपारा. આ સાહેબ, એ સાહેબ ગુરુની સરાહના કરી. सब धरती कागज करूं लेखनी सब राय, सात समंदर की बसी करूं गुरु गुण लिखा ना जाए. दादा गुरु भी कलम 18 भार नहीं શાહિદ અધીનું જડ. જયરામ કહે કોણ લખી શકે ગુરુના ગુણનું બળ. બળ એટલે તાકાત, શક્તિ સાહેબ. અને દાદા ગુરુની વાણીમાં કેટલું બધું ભાર મૂકેલો ગુરુ પર. એટલે કીધું ગુરુ પદ્ધતિ જાણજો સૌથી છે બળવાન. જયરામ કહે રામ કૃષ્ણજી પણ ધરતા ગુરુનું. આ દાદા ગુરુએ આ સાખી બનાવી છે, એનું ભજનદાસ સાહેબે આપણને વર્ણન કર્યું. એટલું મેં દાખલો આપીને પછી આપણે સમાપ્ત કરીશું. ભજનદાસ સાહેબ કહેતા હતા, એક રાજા ધરતી પર ઊભો હતો, પૃથ્વી પર ઊભો હતો. એને એમ થયું કે આ પૃથ્વી અને સંસારની અંદર હું મોટો છું, ધરતી કરતા મોટો છું. આ પૃથ્વીને વાચા થઈ. એટલે કે હે રાજન, તું તો મારી ઉપર ઊભો છે. કઈ ઊભો છે? વાત તો બરાબર ને, મોણ ગમેલું ઊંચું ઉડે પણ આખરે જમીન પર પગ મેળવા પડે ને. તું મારા પર ઊભો છે, તારો ભાર તો હું ઝીલવું છું. તું હું મોહનો મોટો, તારા કરતા હું મોટી છું. આ ધરતીની અંતરની વાત શેષનાગે જાણી. શેષનાગ તો શેષનાગ કે છે, હે પૃથ્વી ફેણ પર લઈને બેઠો, ઉચકીને બેઠો છું કે છે. એટલે તારા કરતા હું મોટો છું, તું હોની મોટી મોટી કરી ડંફાસ મારે છે. અરે આનો થોડો મેં તમને ખુલાસો કરી આપું. આમાં બહુ મોટો અર્થ છે સાહેબ. અહીં શેષ એટલે શું? જે ભાગાકાર કરીએ ને તો ખબર પડે, ગુણાકારમાં વત્તામાં ના ખબર પડે. પણ ભાગાકાર કરો, 17 ને 4 ભાગવાનો હોય તો 4 ચોક 16 થાય ને, તો એક વૈધો ને એને શેષ કહેવામાં આવે. આ શરીરને તમે બધું બાદ કરતા જાઓ, તમારા શેષ શું વધે? આત્મા. આત્માને ઉપાડેલી છે ને, એવું નીકળી જાય તો આ શું થાય? મેં તો અહીં તો ગબેડા કરે, કશું નહીં. હા વગર શું કરે? એટલે શેષ કે હું તને ઉપાડેલી છે, માટે તારા કરતા હું મોટો છું. તો એના દિલની વાત શંકર ભગવાને જાણી. એટલે શંકર ભગવાન કહે છે, હે શેષ, તને મારા ગળામાં વીંટાળેલો છું ને તને તારો ભાર ઉચકીને હું ફરું છું. તું કોનો મોટો? એટલે તારા કરતા તો હું મોટો છું કે. તો શંકર ભગવાનની વાત હિમાલયે જાણી. તો કેટલું સરસ દાદા ગુરુએ એનું દ્રષ્ટા આપીને સમજાવવાનો પ્રયાસ કર્યો. હું બધી આ તો ઉપમાઓ છે, સમજાવવા માટે, રૂપક જેને કહેવામાં આવે. એટલે હિમાલય પર્વત કે હે શંકર ભગવાન, તમે મારા પર બેહીને તપ કરો છો તો તમારો ભાર તો હું ઝીલવું છું. તમે હોના મોટા? તો બાજુમાં હનુમાનજી હતા, તેમના દિલની વાત જોઈને. એટલે હનુમાનજી કહે છે,
હે હિમાલય, તને તો મેં એક હાથે ઉપાડેલો છું કે એટલે તારા કરતા હું મોટો છું તો હોને મોટું મોટું કર્યા કરે કે વાતો બરાબર. આ હનુમાનની વાત રામ ભગવાને જાણી. એટલે રામ ભગવાન કહે છે, હે હનુમાન, તું મારો ભગત છે, તું મારો દાસ છે, હું તારો સ્વામી છું, માટે તારા કરતા હું મોટો છું, તું કઈથી મોટો હોય કે. રામની વાત બાજુમાં વશિષ્ઠજી બેનેલા. કોણ? વશિષ્ઠ, એમના ગુરુ વશિષ્ઠજી. એટલે વશિષ્ઠજી કે, હે રામ, ભલે લોકો તમને ત્રણ લોકના કરતા માનતા હોય, પણ હું તમારો ગુરુ છું, એટલે તમારા કરતા મારું પદ મોટું છે. એટલે દાદા ગુરુને કહેવું પડે, ગુરુ પદ અધિક જાણજો, સૌથી છે બળવાન. જય રામ કહે રામકૃષ્ણજી, પણ ધરતા ગુરુનું જેટલા અવતારો છે એ બધા ગુરુને આધીન છે. એ પૂર્ણિમા આજે ગુરુને આધીન હોવાથી આજે આ પૂનમ આપણે ઉજવી રહ્યા છે. આપણે નહીં, આખો સંસાર, આપણા ભારત વર્ષમાં, અને જે લોકો ભારતથી બહાર વસેલા છે એ લોકો પણ ગુરુ પૂર્ણિમા ઉજવે છે. તો એવું આજે ગુરુ પૂર્ણિમાનો અવસર છે. અને એ અવસરમાં આપણે બધા ભેગા થઈને ગુરુ મહારાજના ગુણગાન ગાયા, સાહેબના ગુણગાન ગાયા. અને સદગુરુને હું એ જ પ્રાર્થના કરું કે બધાને આપણને આ ગુરુ પૂર્ણિમાનો મહિમાનો જે કઈ લાભ હોય એ આપણને આપે બધાને, ને લાભાવિંદ કરી ને બધાનું કલ્યાણ કરે. એ લોકોને વીરમું બોલ સદગુરુ કબીર સાહેબ કી જય.